ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની ખાટા દહીંની તિખારી બનાવવાની છે મિત્રો। સરસ મજાનું તેલ આવી ગયું છે, તેમાં રહી થોડીક હિંગ અને આપણે સરસ રીતે લસણની જે ચટણી તૈયાર કરેલી છે તે પણ અંદર ઉમેરવાની છે મિત્રો। ખાટા દહીંની તિખારી બનાવવાની છે। આપણી ચેનલ ઉપર પણ આપણે આજે સરસ મજાનો પૂરેપૂરો વિડીયો મૂકેલો છે। તમે ન જોયો તો જોઈ લેજો, કારણ કે ખાટા દહીંની તિખારી ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો। ચાલો મિત્રો, હવે અંદર દહીં પણ ઉમેરી દઈએ। સરસ મજાની તમે જોઈ રહ્યા છો, આપણી તિખારી તૈયાર છે મિત્રો। તેને પોચા હાથથી મિક્સ કરી લેવાની છે। તો તમે પણ આવી તિખારી બનાવજો, અને આપણે ચેનલ ઉપર આપણે આવા વિડીયો મૂકેલા છે। અને જો તમને આ પસંદ હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। અને આવી તિખારી ચોક્કસથી બનાવજો, કારણ કે બાજરીના રોટલા સાથે, ભાખરી સાથે અને રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો। તો ચાલો, તમને હવે બીજા પણ આપણા વિડીયો તમે જોતા રહેજો। જય યોગેશ્વર ભગવાન, જય માતાજી।